રાજકોટ ભાજપના કૌભાંડી કોર્પોરેટરના વધુ એક કૌભાંડનો પર્દાફાશ। કોર્પોરેટર વજી બેચરના પતિ કવા ગોલતર પર સરકારી જમીન પર 100 ઓરડીઓ બનાવી ભાડે આપ્યાનો આરોપ। પોલીસ વેરિફિકેશન વગર લોકોને ભાડે આપ્યાનું આવ્યું સામે। ઓરડીઓ ભાડે આપનાર કવાની માતા ઉઘરાવે છે ભાડું। 20 લાખની કિંમતના નશાયુક્ત સિરપના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ। મોરબીમાંથી હરિકૃપા ટ્રાન્સપોર્ટમાં કોડીન સિરપનો જથ્થો ઝડપાયો। કિયા લોજિસ્ટિક મારફતે રાજકોટથી આ જથ્થો મોરબી પહોંચ્યાની માહિતી। પોલીસે 10,000 સિરપની બોટલ સહિત 20,59,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। સુરતના ઉધનામાં 2 વર્ષનો બાળક 5 રૂપિયાનો સિક્કો ગળી જતા કરવું પડ્યું ઓપરેશન। રડી રહેલા બાળકને શાંત રાખવા પિતાએ બાળકને આપ્યો હતો સિક્કો। નવી સિવિલમાં બાળકનું સફળતાપૂર્વક ઓપરેશન કરી સિક્કો બહાર કઢાયો। અમદાવાદ મહાનગરપાલિકાની રિવ્યુ કમિટીમાં આસિસ્ટન્ટ કમિશનર અને ઇજનેર્સની છાટકણી। કમિશનરના આદેશ બાદ પણ શહેરમાં ચાલવા લાયક ફૂટપાથ ન હોવાથી અધિકારીઓને ખખડાવ્યા। કમિશનરે દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનના અધિકારીઓને ફૂટપાથ પર સળંગ 1 કિલોમીટર ચાલવાની આપી ચેલેન્જ। પાઇપલાઇન તૂટતા પાણીનો વેડફાટ। રાજકોટના ધોરાજીમાં સ્ટેશન રોડ પર બ્રહ્મ સમાજ વાડી પાસે વોર્ડ નંબર 8માં પીવાની પાઇપલાઇનમાં સર્જાયું ભંગાણ। પ્રશાસનની ઘોર બેદરકારીના કારણે પાઇપલાઇન તૂટતા રસ્તાઓ પર ફરી વળ્યું પાણી। ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા। યાત્રાધામ ડાકોરમાં પીવાના પાણીની લાઇનમાં સર્જાયું ભંગાણ। પુનિત આશ્રમ પાસે પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ। ઉભરાતી ગટર અને ખાડાના સામ્રાજ્યના કારણે ડાકોરવાસીઓમાં રોષ। અમરેલીની સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં અનેક વિભાગના તબીબોની જગ્યા ખાલી। આઈસીયુ વિભાગ પણ વર્ષ 2010થી બંધ હોવાના કારણે દર્દીઓને પારાવાર મુશ્કેલી। ગરીબ દર્દીઓ તબીબના અભાવના કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવા મજબૂર। સુરતના જાણીતા બિલ્ડર અને હીરાના વેપારી વસંત ગજેરા સહિત 5 લોકો સામે નોંધાયો ગુનો। વૃદ્ધાની 90 કરોડની જમીન પચાવવાનો કારસો રચવાનો વસંત ગજેરા પર આરોપ। સરકારી અધિકારીઓની સાંઠગાંઠમાં બોગસ દસ્તાવેજો ઊભા કરી જમીન પચાવી પાડવાનું કાવતરું કર્યું। પોલીસે સમગ્ર મામલે હાથ ધરી કાર્યવાહી। 5 ઘરોમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી। રાજકોટના ચંદન પાર્કમાં શ્રીકુંજ એપાર્ટમેન્ટમાં આગ લાગતા અફરાતફરી મચી। 20 ફ્લેટમાં રહેતા 60થી વધુ લોકો આખી રાત શેરીમાં વિતાવવા મજબૂર બન્યા। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવતા લોકોએ લીધો રાહતનો શ્વાસ। પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેનો ઠગપુત્ર રિશી આરોઠે મુંબઈથી ઝડપાયો। રિશી સામે વડોદરાના રાવપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં લાખો રૂપિયાની ઠગાઈ કર્યાની નોંધાઈ હતી ફરિયાદ। એસઓજીની ટીમે થાણેની હોટેલમાંથી આરોપીને ઝડપી પાડી હાથ ધરી કાર્યવાહી। ચેન સ્નેચિંગની બની ઘટના બનાસકાંઠાના ડીસામાં। જલારામ મંદિરમાંથી દર્શન કરી પરત ફરતી મહિલાના ગળામાંથી સોનાના ચેનની લૂંટ। સ્થાનિક લોકોએ ભાગી રહેલા શખ્સને ઝડપીને કર્યો પોલીસના હવાલે। ડીસા પોલીસે હાથ ધરી વધુ કાર્યવાહી। કોંગ્રેસના દિગ્ગજ નેતા જગદીશ ઠાકોરે ચૂંટણી ન લડવા મુદ્દે કરી સ્પષ્ટતા। વધતી ઉંમરને કારણે તબિયત સારી ન રહેતી હોવાની કરી વાત। કહ્યું ભૂતકાળની ચૂંટણીમાં તમામ બેઠક પર નવા ચહેરાને તક આપી હતી પરંતુ પાર્ટીની સિસ્ટમ સહિતની બાબતોના કારણે નહોતું બન્યું શક્ય। રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઉનામાંથી પ્રથમ વખત કેસર કેરીનું આગમન। યાર્ડમાં સિઝનની પ્રથમ કેસર કેરીના 200 બોક્સની આવક થઈ। કેરીના 10 કિલોના બોક્સના ભાવ ₹1,900થી લઈ 3,000 સુધી બોલાયા। દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે કર્યું સરાહનીય કામ। કેશાજી પોતાના વિસ્તારની મુલાકાતે હતા તે વખતે બાળકોને રસ્તામાં ચાલતા જોઈ પોતાની ગાડીમાં બેસાડી પહોંચાડ્યા શાળાએ। લોકસભા ચૂંટણીના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે કર્યા માં અંબાના દર્શન। 51 શક્તિપીઠ સર્કલથી પદયાત્રા કરી કાર્યકર્તાઓ સાથે પહોંચ્યા યાત્રાધામ અંબાજી। દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ ગેનીબેનને મીઠાઈ ખવડાવીને આપી શુભેચ્છા। કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોર પણ રહ્યા ઉપસ્થિત। ગુજરાતમાં ઇન્ટરનેશનલ યોગ દિવસ યોગોત્સવના નામે ઉજવાશે। 21મી જૂને ભારત પાકિસ્તાનની બોર્ડર નડાબેટ ખાતે કરાશે યોગોત્સવની ઉજવણી। યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવીના હસ્તે 100 દિવસના કાઉન્ટડાઉન કર્ટેન રેઝરને કરાયું લોન્ચ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પીએમ સૂરજ પોર્ટલનો કરાયો શુભારંભ। કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુજપરા અને નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ। લાભાર્થીઓને ચેક, પીપીઈ કિટ, કાર્ડ વિતરણ અને માનવ ગરિમા યોજના અંતર્ગત કિટનું વિતરણ।
ગેરકાયદે નિર્માણો સામે દાદાનું બુલડોઝર ટોપ ગિયરમાં કચ્છ જિલ્લામાં ખાવડા, અબડાસા, અંજાર બાદ નખત્રાણામાં દબાણો ઉપર ફરી વળ્યું પ્રશાસનનું બુલડોઝર. ભુજ નખત્રાણા હાઈવે સર્કિટ હાઉસ પાસે કમર્શિયલ દબાણો હટાવી 1 કરોડની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાઈ. તંબાકુના વિક્રેતાઓને તે આરોગ્ય વિભાગનું ચેકિંગ. તાપીના સોનગઢમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવતા કેટલાક વિક્રેતાઓને ફટકારાયો દંડ. નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ટાસ્ક ફોર્સની કાર્યવાહી. ગુજરાતમાં 3 વર્ષમાં ખનીજ ચોરીના 26,095 કેસ. 2020-21 થી 2022-23 દરમિયાન કુલ 596.92 કરોડની ખનીજ ચોરી ઝડપાઈ. માત્ર 260 કેસમાં પોલીસ ફરિયાદ. કચ્છમાં સૌથી વધુ 122 કરોડની ખનીજ ચોરીનો પર્દાફાશ. અમદાવાદમાં લાંચિયો અધિકારી ઝડપાયો. 16 સરકારી ચાવડીના નાયબ મામલતદાર નિલબરસિંહ ડાભી અને સેવક યોગેશભાઈ પટેલ લાંચ લેતા ઝડપાયા. 7 બારના ઉતારામાં નામ દાખલ કરવા માટે માંગી હતી 15,000ની લાંચ. અપ્રમાણસર મિલકત કેસમાં અમદાવાદના વોર્ડ ઇન્સ્પેક્ટર સુનિલ રાણાના આગોતરા જામીન ફગાવાયા. કહ્યું, ભ્રષ્ટાચાર સંસ્થાઓના વિશ્વાસને ખતમ કરી શકે તેની સામે કડક કાર્યવાહી જરૂરી. ગેસ ગળતરના કારણે ચીનના બેઇજિંગમાં એક ઇમારતમાં પ્રચંડ વિસ્ફોટ. ઇમારતમાં ફાટી નીકળી આગ. 2 લોકોના મૃત્યુ, 26થી વધુ લોકો ઇજાગ્રસ્ત. વિસ્ફોટ અને આગ બાદ સંપૂર્ણ ઇમારત જમીનદોસ્ત. અમેરિકાના લોસ એન્જલિસના પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન અને ઘરને નુકસાન. ચોમેર ફેલાયો કાટમાળ. લોકોને ખસેડાયા સુરક્ષિત સ્થળે.